ગીર સોમનાથ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉત્સાહપૂર્વક ઉજવણી થશે. સમગ્ર વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 14 ઓગસ્ટના રોજ ટાવર ચોકથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સુધીની રંગારંગ તિરંગા કાર્નિવલ યાત્રા યોજાશે. આ યાત્રામાં આયોજન અંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં દેશભક્તિના ગીતો અને નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના ગેટઅપમાં ઉપસ્થિત રહેશે અને જિલ્લાના ખેલાડીઓ તેમના કૌશલ્યનું નિદર્શન કરશે. આ સિવાય આ યાત્રાના માર્ગમાં આવતી નગરપાલિકા, કોર્ટ, સરકારી હોસ્પિટલ સહિતની સરકારી ઇમારતો પર રંગારંગ રોશની કરવામાં આવશે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.